મહીસાગર જિલ્લામાં આજે કાશ્મીરના પહેલગામમાં થયેલા નિર્દય આતંકી હુમલાની તીવ્ર વિરોધ નોંધાયો છે। ખાસ કરીને લુણાવાડા શહેરમાં જુમ્માની નમાઝ બાદ સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ એકતા ભાવ સાથે રેલી કાઢી અને આતંકવાદ સામે રોષ વ્યક્ત કર્યો। લોકોએ હાથમાં બેનરો અને તખ્તીઓ લઈને આતંકવાદ મુર્દાબાદ અને પાકિસ્તાન હાય હાય જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। રેલી દરમિયાન મુસ્લિમ સમુદાયના આગેવાનો અને નાગરિકોએ કહ્યું કે આતંકવાદી કૃત્યો ઇન્સાનિયત વિરુદ્ધ છે અને આવા હુમલાઓનો અમે કડક વિરોધ કરીએ છીએ। ત્યારે રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો અને સમાજના આગેવાનો જોડાયા હતા। તેમણે દેશભક્તિ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે પોતાનો સંદેશ આપ્યો અને ભારતનો મુસ્લિમ શાંતિપ્રિય છે અને દેશના દરેક નિર્ણય સાથે મજબૂતીથી ઊભો છે એમ એક આગેવાને જણાવ્યું હતું। પહેલગામના હુમલામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી અને લોકોની આંખે આંસુ હતા અને હૃદયમાં દુઃખ અને રોષ। લુણાવાડાની આ શાંતિપૂર્ણ અને દ્રઢ ભાવનાવાળી રેલી સમગ્ર જિલ્લામાં અનુકરણ માટે પ્રેરણા બની છે। પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો।